જે લોકો આને ભગવાન માને છે ને ઈ મારા માટે નહીં, હરેક દીકરીઓ માટે જેની સાથે એને ખોટું કર્યું છે, ગદ્દારી કરી છે, ઈ બધી દીકરીઓ માટે ઈ ભંગાર છે. શું છે? ભંગાર. નમસ્કાર મિત્રો, કીર્તિ પટેલે સોગંદ ખાઈને કીધું છે, હવે સાચું શું અને ખોટું શું એ તો ઉપરવાળો જાણે. પહેલાં ખજૂરભાઈ શું કરતા અને કેવી રીતે આગળ આવ્યા તેની બધી પોલ કીર્તિ પટેલે ખોલી નાખી છે. તમને શું લાગે છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો જોઈએ વિડીયો. ભગવાન નહીં, અને જેને ભગવાન માનતા હોય આ લોકો, આને અંધ ભક્તો, હે, એની મારી નાય પણ નથી. તમે અંધ ભક્તો આંખમાં મસાલો નાખીને આ ભંગારને ભગવાન માનો ને, એમાં કીર્તિ પટેલને કઈ વાંધોય નથી. મને વાંધો હોત ને તો બોલે, પણ હવે પાણી છે ને માથા ઉપર ચડી ગયું. ક્યાં? જે લોકો આને ભગવાન માને છે, આજે હું છે ને થોડુંક પીરસીસ, થોડુંક કાલે પીરસીસ, પણ કાનમાં ઉતરે, મગજમાં ઉતરે ને એ હું કહીશ. અને હું ગીતાની કસમ ખાઈને કહું છું, ઠાકરની કસમ ખાઈને કહું છું, મારી કુળદેવી માં અંબે માની કસમ ખાઈને કહું છું, માં મોગલમાઈની કસમ ખાઈને કહું છું, જો કીર્તિ પટેલ ખોટી હોય તો મારો કાલનો દાડો ન થાય, મારી હવાર ન થાય. અત્યાર લગીન ચૂપ એટલા માટે હતી, સહન તો મેં બહુ કર્યું. અને 5 વર્ષ પહેલાની કીર્તિ કેવી ડાઈ ડાઈ હતી, કોઈ દી ગાળ બોલતી હતી? નથી બોલતી ને. ઈ ડાઈ કીર્તિએ ઘણું બધું જતું કર્યું છે, અને જતું કર્યા પછી જ કીર્તિ પટેલ ડેન્જર બની છે. શું? ડેન્જર. હવે પેલા તો મને આની કઈ ખબર હતી ને, ટિકટોકમાં હું ફેમસ થઈ, બરાબર. બધી જ કહાની કહીશો ટોટલી. આ ક્યાં નીચ છે, કેટલો હલકો છે, એ બધું જ કહીશ, બરાબર. બધું જ આવશે હો, ટોટલી વસ્તુ. અને રોજ આવશે, એવરી ડે લાઈવ થશે, એવરી ડે. હવે ટિકટોક ની અંદર સૌથી પહેલા પ્રથમ વાત કહું, આ ખજૂર ક્યાંથી આગળ આવ્યો ત્યાંથી કહું. હવે આ ખજૂર છે ને કમલ પાર્કમાં રહેતો હતો, સુરત, કમલ પાર્ક. અને તમે જેને ભગવાન કયો છો ને ભંગાર છે, ઈ રાત્રે લોકોના બાઈકોમાંથી પેટ્રોલ ચોરતો હતો, પેટ્રોલ. અને એના જૂના ઇતિહાસો જાણવા હોય તો જાણી લેજો. ચોરીની, મારામારીની એવી બધી જ ફરિયાદો થઈ છે. પેટ્રોલ ચોરતો હતો, ચંપલિયા ચોરતો હતો, લગનમાં કોકના લગન થતા હોય ને ત્યાંથી ગિફ્ટો ચોરતા હતા. આ હેતો ને બાલો. કોણ? આ હેતો ને બાલો. ચંપલ ચોર, પેટ્રોલ ચોર, કોકને ત્યાં લગન થતા હોય ત્યાં ગિફ્ટો ચોર. અને ચોરી કરીને એક દિવસ બધા ભાઈબંધો વચ્ચે ઝઘડો થયો તો, બરાબર. એક છોકરો પાણીમાં પડીને મરી ગયો તો કે મારી નાખવામાં આવ્યો તો આજ દિવસ સુધી કોઈને ખબર પડી નથી. અને આજે પણ ભંગાર, તારા જે પિતાશ્રી છે ને જાની દાદા, એની આજે પણ રિસ્પેક્ટ કરું, કેમ કે એમના વખાણ બહુ સાંભળ્યા છે માર્કેટમાં. જાની દાદા એવું કહેતા, જાની દાદા ખુદ એવું કહેતા કે આની કરતા પથ્થરા જૈનમાં હોત ને તો સારું હતું. એટલા હરામીના પેટના છે, હરામીના પેટના. રાતોરાત જ્યારે છોકરાઓ મરી ગયો ને, ઈ પછી આના ઉપર પોલીસ કેસ ને કેટલું થયું. આને બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ જ નથી, આની બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ નથી. જેને તમે ભગવાન માનો છો ને એને હું ભંગારના ભારોભાર માનું છું. ભંગાર. અને હું નહીં, કેટલાય લોકો મારે છે, જેટલા એની સાથે કામ કરી ચૂક્યા છે બધા. અને જેને કામના નામે લાવીને જેને ખોટી રીતના યુઝ કર્યો છે, કોમ્પ્રોમાઇઝ કર્યો છે ને, એ બધાની હાયો અડી ગઈ છે.
હવે આને એની બધાની હાયો અડી ગઈ છે. ટર્ન બાય ટર્ન બધાના કોન્ટેક્ટ થઈ ગયા છે. હવે ટર્ન બાય ટર્ન રોજ આવશે લાઈવમાં. રાતોરાત સુરત છોડવું પડ્યું હતું. આ લોકોને ખૂબ માર્યા હતા અને રાતોરાત સુરત મૂકવું પડ્યું હતું. રાતોરાત કાઢી મૂક્યા હતા અને બારડોલી જઈને એ શિફ્ટ થયા હતા. જાની દાદા એટલે બહુ સારા એવા વ્યક્તિ હતા. એમની વાત થાય ને એટલી ઓછી છે એવા હતા. પણ આ નખોત ખાડે ને એવા હતા બેઉ.